હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો આ ચેનલમાં તમે નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી જાય, જેથી કરીને તમે ઝડપથી તૈયારી કરી શકો, દ્વિતીય પરીક્ષામાં સારા માર્ક લાવી શકો. તો મિત્રો, તમારી માટે હું લઈને આવ્યો છું ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને તેમનું સોલ્યુશન. તો આંકડાશાસ્ત્રના વિભાગ એ, બી, સીના સોલ્યુશન અપાઈ ગયા છે. તમે વિડીયો ન જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો, પાકી બુકમાં લખી લેજો. આ છે પ્રકરણ વિભાગ ડીનું ચેપ્ટર 5, 6, 7નું સોલ્યુશન આપવાનું છે. આ સાથે વિભાગ ડી અહીંયા પૂરો થશે. તો વિભાગ ડીના સોલ્યુશનની વાત કરીએ તો પ્રકરણ 5નું સોલ્યુશન, પહેલો દાખલો. તેમાં બધી વિગત અપાયેલી છે. n બરાબર 220 છે. સિગ્મા એફ ઓફ એક્સ માઇનસ 250 બરાબર 0 છે. તો શું કોષ્ટક સાથે સરખામણી કરીએ તો એક્સ માઇનસ એક્સ બાર હોય તો 250 ને એક્સ બાર ગણાશે. તમને થશે કે એક્સ બાર 250 ક્યાંથી આવ્યા? કાઉન્સમાં સૂત્ર છે કે એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો 250 એટલે એક્સ બાર. સિગ્મા એફ ઓફ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એ સ્ક્વેર કરેલો છે 12,375. હવે એને સૂત્ર સાથે સરખાવીએ તો સિગ્મા એફ ઓફ એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12,375 અને મધ્યસ્થ એમાં આપેલો છે 256. બસ આટલી વિગત. હવે સૌથી પહેલાં પ્રમાણિત વિચલન એસ ગોતી લઈએ. એસ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સિગ્મા એફ ઓફ એક્સ માઇનસ એક્સ બાર કાઉન્સનો સ્ક્વેર છેદમાં એન. એસ બરાબર કિંમત મૂકીએ તો 12,375 ભાગ્યા 220. તો એસ બરાબર વર્ગમૂળમાં 56.25. તેમનો વર્ગમૂળ કાઢીએ તો એસ ઇઝ ઇક્વલ ટુ 7.5. હવે વિષમતાંક જે બરાબર 3 કાઉન્સમાં એક્સ બાર માઇનસ એમ છેદમાં એસ બરાબર 3 એક્સ બાર મધ્યક 250 માઇનસ એમ મધ્યસ્થ 256 ભાગ્યા 7.5. તો જે બરાબર 250 માઇનસ 256 તો માઇનસ 6 આવે. 3 ગુણ્યા માઇનસ 6 છેદમાં 7.5. 6 તેરી 18 માઇનસ 18 ભાગ્યા 7.5 ભાગાકાર કરીએ તો જે બરાબર માઇનસ 2.4 આવશે. તો આ અને એનો પ્રકાર થશે ઋણ વિષમ. દાખલો બીજો. કાર્લ પિયર્સન અને બાઉલેની પદ્ધતિથી વિષમતાંક શોધો. તો 4x બાર બરાબર 6mo બરાબર 144 છે. એનો અર્થ એમ થાય કે 4x બાર બરાબર 144 અને 6mo બરાબર પણ 144. 4 છેદમાં લઈએ એક્સ બાર બરાબર 36 અને અહીંયા 6 છેદમાં લઈએ તો mo બહુલક બરાબર 24. હવે કાર્લ પિયર્સનની રીત. એક્સ બાર 36, mo 24 અને એસ બરાબર 64. તો વિષમતાંક જે બરાબર એક્સ બાર માઇનસ mo છેદમાં એસ બધી કિંમત લઈએ તો એક્સ બાર 36 પછી માઇનસ mo 24 અને એસ 64 બરાબર 36માંથી 24 જાય તો 12 છેદમાં 64. 12 ભાગ્યા 64 કરીએ તો 0.1875 અને પોઈન્ટમાં 2 આંકડા લઈએ તો 0.19. આ વિષમતા કાર્લ પિયર્સનની રીતે. બાઉલીની રીત. Q3 પ્લસ Q1 ઇઝ ઇક્વલ ટુ 6 કાઉન્સમાં Q3 માઇનસ Q1 બરાબર 60. તો બંનેને છૂટું પાડીએ તો Q3 પ્લસ Q1 ઇઝ ઇક્વલ ટુ 60 અને 6 કાઉન્સમાં Q3 માઇનસ Q1 બરાબર 60. તો 6 સામે છેદમાં લઈએ તો Q3 માઇનસ Q1 એ 1 છે. 3 3 2 વખત લખાઈ ગયું તો Q3 માઇનસ Q1 બરાબર 60ના છેદમાં 6 10 આવશે. હવે mo બરાબર 3m માઇનસ 2x બાર તો 24 બરાબર 3m માઇનસ 2x બાર
24 બરાબર 3m માઇનસ 2 x બારમાં 36, 24 વત્તા 36 તો 72, 72 આ સાઈડ ફરે પ્લસ થાય, 24 વત્તા 72 બરાબર 3m, તેથી 3m બરાબર 96 ભાગ્યા 3, તો m બરાબર મધ્યસ્થ m બરાબર 32. વિષમતાંકનું સૂત્ર છે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. તો કિંમત મૂકીએ તો Q3 પ્લસ Q1ની કિંમત 60 માઇનસ 2 એમની કિંમત હમણાં આવી 32 ભાગ્યા Q3 માઇનસ Q1માં 10 છે બરાબર કેલ્સીથી ગણતરી કરતા માઇનસ 0.4 આવશે. ત્રીજું વિષમતાંક શોધો. n માં 20 સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ 640 સિગ્મા fx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20,800 m ઇઝ ઇક્વલ ટુ 32.2. હવે મધ્ય બરાબર x બાર બરાબર સિગ્મા fx છેદમાં n બરાબર કિંમત લઈએ તો સિગ્મા fxમાં 640, nની કિંમત છે 20, બંનેનો ભાગાકાર કરીએ તો 32 પ્રમાણિત વિચલન s બરાબર મોટા કાઉન્સમાં સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઇનસ કાઉન્સમાં સિગ્મા fx છેદમાં n નો સ્ક્વેર s બરાબર સિગ્મા fx સ્ક્વેર આપેલો છે 20,800, એનમાં છે 20 માઇનસ સિગ્મા fxમાં 640 અને એનમાં 20 કાઉન્સનો સ્ક્વેર, તો s બરાબર 1040 માઇનસ 1024, તેથી s બરાબર વર્ગમૂળમાં 16, વર્ગમૂળ કાઢીએ તો 4. વિષમતાંક જે બરાબર 3 કાઉન્સમાં x બાર માઇનસ m છેદમાં s, તેથી જે બરાબર 3 x બારમાં 32 માઇનસ 32.2 છેદમાં 4 s એટલે, તેથી જે બરાબર માઇનસ 0.6 છેદમાં 4 બરાબર માઇનસ 0.15. ચોથો જવાબ. સવાલ ચોથો એમાં તો કે વિષમતાનો પ્રકાર નક્કી કરો અને તેના લક્ષણો જણાવો. અવિષમતાના પ્રકાર તો ધન વિષમ આવૃત્તિ વિતરણ છે. આ ધન વિષમ કેમ કે ધન સાઈડ જમણી સાઈડ લંબાય ને તો ધન વિષમ હોય, અને આ 3 તેના લક્ષણો અપાયેલા છે. તો આ પાકી બુકમાં લખી નાખજો, પાકા કરી નાખજો. સવાલ 5. કાર્લ પિયર્સનના સૂત્રનો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતાંક શોધવામાં આવે છે તે જણાવો. તો બસ 3 પોઈન્ટ જ છે જવાબના, પાકા કરી લેવા. પ્રકરણ 6 તેના આટલા દાખલા છે. એનો જવાબ પહેલાનો 4 ઇન્ટુ NC4 બરાબર 7 ઇન્ટુ NC3 હોય તો n શોધો. તો 4 પછી ગુણ્યા, હવે NC4 એટલે કે એનના 4 ફેક્ટોરિયલ પાડવાના પસંદગીની રીતે. તો n ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ કાઉન્સમાં n-4 ફેક્ટોરિયલ સૂત્ર પ્રમાણે જ છે. આવી રીતે આ સાઈડ પાડવાના 7 ગુણ્યા n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ અને n-3 ફેક્ટોરિયલ બરાબર. હવે 4 n બે સાઈડ સરખો હોય ને તો ઉડે, તો n ફેક્ટોરિયલ બે સાઈડ છે એટલે ઉડશે. હવે 4 ઉપર વી આવશે, 4 ઉપર આવ્યા, આ બાજુ 7 ઉપર વી આવશે, છેદ હમણાં એમને છેદમાં 4 ફેક્ટોરિયલના ભાગ પાડીએ તો 24 આવશે, અને અહીંયા 3 ફેક્ટોરિયલના ભાગ પાડીએ તો 6 આવશે. 4 6 24, તો 1/6 n-4 ફેક્ટોરિયલ બરાબર 7 છેદમાં 6 કાઉન્સમાં n-3. તો અહીંયા આવશે આ બાજુ ડાબી બાજુ 1/6 બરાબર જમણી બાજુ આવશે 7 છેદમાં 6 કાઉન્સમાં n-3. હવે 6 6 બેયના છેદ સરખા છે, ઉડાડી દઈએ અને ક્રોસ ગુણાકાર કરી લઈએ તો n-3 ગુણ્યા 1 થશે, અને આ બાજુ 7 ગુણ્યા 1 n-3 બરાબર 7, -3 સામે જાય તો પ્લસ થાય, તો તેથી n બરાબર 10 આવશે. હવે 3 કાઉન્સમાં n+3 P4 બરાબર 5 ઇન્ટુ n+2 P4, તો n શોધો. હવે આ
3 ના 3 રાખી અને n+3નું P4 સુધીનું ફેક્ટોરિયલ જોઈએ તો આ રીતના ફેક્ટોરિયલ પાડેલા છે n+3 પછી એક ઘટાડતું જવાનું જો n+3 લખીને -1 પછી -2 ને -3 તો કુલ 4 ફેક્ટોરિયલ પડે. એવી રીતે સામેની બાજુ 5 પહેલાં લખી અને 4 ફેક્ટોરિયલ પાડવાના n+2નું ઘટાડતું જવાનું પહેલાં n+2 n+2 -1 n+2 -2 અને n+2 -3. હવે બધું ઉડાડી દઈએ તો વધે એટલું 3 કૌંસમાં n+3 બરાબર 5 કૌંસમાં n-1 કાઉન્ટ છૂટો પાડીએ તો 3n + 3 3 9 બરાબર 5n -5 × 5 -5 આ સાઈડ આવે એટલે 14 થાય 9 ને +5 બધા 14 અને આ બાજુ 3n સામે ફરી જાય માઇનસ થાય તો 5n - 3n એટલે 2n 14/2 જાય 2 × 7 = 14 તો n બરાબર 7. દાખલો ત્રીજો 4 છોકરાઓ અને 4 છોકરીઓને એવી રીતે ગોઠવો કે 2 છોકરા કે 2 છોકરી એકસાથે ના આવે. છોકરા માટે B લઈએ, છોકરી માટે G લઈએ. એકસાથે છોકરી કે છોકરા ના આવે એવી ગોઠવણી. એક પ્રથમ ગોઠવણી અથવા બીજી ગોઠવણી કરી શકાય. પહેલી ગોઠવણીમાં 8-8ને ગોઠવવાના છે પણ સ્ટાર્ટ બોયઝ છોકરાથી કરશું. B પછી G પછી પાછા B પછી G એમ B G 4 વખત લઈએ એટલે 8 થઈ જાય 2 4 4 આવી ગયા. અથવા શરૂઆત છોકરીથી કરીએ તો G પછી B GB GB અને GB 4 વખત. તો બેમાં ડિફરન્સ ખાલી પહેલાં બેસાડવાનો છે કે પહેલી આ પ્રકારમાં બોયઝ છોકરાને પહેલાં બેસાડ્યો પછી ગર્લ્સ છોકરીને પહેલાં બેસાડી. હવે 4 છોકરાઓ છે 4 છોકરીઓ તો 4 ફેક્ટોરિયલ × 4 ફેક્ટોરિયલ કેવું કે અરસપરસ તો પાછા બદલી શકે. અથવા આ બાજુ 4 ફેક્ટોરિયલ × 4 ફેક્ટોરિયલ તો 4 ફેક્ટોરિયલ થાય 24 24 × 24 અથવા 24 × 24 576 + 576 બરાબર 1152. ચોથું એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 4 પુસ્તકો અને અર્થશાસ્ત્રના 3 પુસ્તકો છે. તો પહેલી પસંદગી બંને પુસ્તકો એક જ વિષયના પસંદ થાય. મતલબ કે કા બંને આંકડાશાસ્ત્રના હોય ને કા બંને અર્થશાસ્ત્રના હોય તો વચ્ચે અથવા આવશે. તો બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય તો 4C2 પ્લસ બંને પુસ્તકો અર્થશાસ્ત્રના હોય 3C2. 4C2માં સાદું રૂપ આપીએ તો 4 × 3/2 × 1 પ્લસ 3 × 2/2 × 1 તો છેદ ઉડાડી તો બધું 4 3 દુ 6 પ્લસ 2 ઉડાડી દઈએ તો 3 6 ને 3 9. આ રીતે બંને પુસ્તકો જુદા જુદા વિષયના હોય એટલે કે આંકડાશાસ્ત્રનું એક હોય અને અર્થશાસ્ત્રનું એક પુસ્તક હોય. તો 6C1 + 6C2 તો 6C1 એટલે 4 × 3 4 × 3 12. હવે ત્રીજી પસંદગી અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક ન હોય તો 4C2 × 3C0. 4C2માં આવશે 4 × 3/2 × 1 બરાબર × 1. દાખલો 5 મેંગો શબ્દના બધા અક્ષરોની ગોઠવણી કેટલી થાય કે જેથી બંને સ્વર ભેગા ન થાય. તો સૌથી પહેલાં આપણે કુલ ગોઠવણી લઈશું પછી બંને સ્વર સાથેની ગોઠવણી અને એ બંનેની બાદબાકી કરીએ તો જો મેંગો શબ્દના 5 અક્ષરો જેમાં A અને O 2 સ્વર છે. 5 અક્ષરોની કુલ ગોઠવણી 5P5 બરાબર 5 ફેક્ટોરિયલ બરાબર 120. બંને સ્વર સાથે આવે તેવી ગોઠવણી તો બંને સ્વર એક સાથે રહે તેવી એક ગણાય તો 4P4 × 2P2 તો 4 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ 24 × 2 48. બંને સ્વર સાથે ન આવે તેવી ગોઠવણી તો કુલ ગોઠવણી માઇનસ બંને સ્વર સાથેની ગોઠવણી તો
કુલ ગોઠવણ 120 હતી માઇનસ 16 સાથેની ગોઠવણ હતી 48, બંને બાદબાકી લઈએ તો 72 આવે જવાબ. ત્યારબાદ પ્રકરણ 7, તેના એકલા થિયરિકલ સવાલ જ છે, પાકા કરી નાખવાના. જો આ 5 સવાલો છે અને 5 જવાબ આપેલા છે. જો પહેલાનો જવાબ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસના ઉદાહરણ આપીને સમજૂતી આપો. બીજો, સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો. આ બધા એના લાભ છે. ત્રીજો સવાલ, સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો. તો આ એના ગેરલાભો છે. ચોથો સવાલ, પદિક નિદર્શનના લાભ જણાવો. પાંચમો સવાલ, નિદર્શ તપાસના લાભ જણાવો. જો આટલા લાભ આપેલા છે 3, 4, 5. તો આ રીતે તમામ જવાબો અહીંયા પૂરા થાય. તો થેન્ક યુ વેરી મચ. આવી રીતે વિડીયો જોવાનું રાખજો, તમે મિત્રોને શેર કરવાનું રાખજો, જેથી કરીને તમે અને તમારા મિત્રો સારામાં સારી પરીક્ષાની તૈયારી કરી શકે, ગોતવામાં સમય ન બગડે. તો થેન્ક યુ વેરી મચ.